તો જય માતાજી મિત્રો, આપણે આરકે ગુજરાતી મસ્ત નવો ટકાટક વ્લોગ લઈને આવી ગયા છો. અચ્છા, તો આજે આપણે ભાઈબંધ છું કેવું કોઈ કેવું તારે તો અમે ઘોડો લઈને જઈ રહ્યા છો એકદમ ટકાટક, કારણ કે અમારી સાસની બહેડી છે. અને મિત્રો દિવાળી આવે છે તો તમને એડવાન્સમાં હેપી દિવાળી. શું કેવું ભાઈબંધ? હા, આજે ધનતેરસ છે. ભાઈબંધ ઘોડો ચલાવે એકદમ ટકાટક રેડી. એન્ડ હવે અમારે રોજની જેમ આજે વળી પાછું દહીં દવા જવાનું છે. શું કેવું ભાઈબંધ? ઘોડો એટલે હું કિરણને સાયકલ હાંકવાનો હતું મારા ભાઈબંધ. અને હવે આપણે દિવાળી આવે છે એટલે સારું સારું બનાવવાનું થાય એટલે આપણે પહેલી ઘઉંનું દળું દળાઈ નાખો ને, ઘવાનું દળું દળાઈ નાખવાનું થાય છે. રેડી દિવાળી આવે પહેલાં, કારણ કે દિવાળી તહેવારો પછી બંધ હોય એટલે આપણે કેટલે હવે इतनी गाड़ी तू ड्राइवर है कि स्क्रू ड्राइवर, इतनी गाड़ी घुमाने की क्या जरूरत है. तो આપણે ભાઈ બંને ઘરે આવી ગયા પાસ મળવા. રેડી. અમારે એક સુખની વાત છે ને એક દુઃખની વાત છે. બહેનું લઈ નાખી છે. તો હવે તમે વિચારતો હશો ઘરે સાયકલ સતત સાયકલ છે હેડતા કરા સમજી જાજો. હવે હવા છે ઓછી થઈ ગઈ, ઓછી છે એટલે દોરી ના વળતા ખૂબ કરશે ને કે આવશે દોરીને હેડતા. જો દોરવા જ દીધી કશું હું વેઠતો જ નહીં, ભાઈ બને વેઠવા જતો નહીં. તો કેવું હું એમ કહેતો હતો કે આપણે દિવાળી આવે છે, દિવાળીને આપણે બ્લોગ બનાવી નાખશે. શું કેવું ભાઈ? હા, દિવાળીનું તો એક બ્લોગ આવશે કાલે કાલે કેવું દઈશ કાલે 14. તો અમારે હોય વડાગામમાં પણ હનુમાન દાદા મંદિર છે, મેળો ભરાય છે. અમે તો મેળો બધા એટલે એ ગરજીના કારણે ગરજી હશે તો બ્લોગ બનાવી નહીં કરે. ગરજી છે તો બ્લોગ નહીં બનાવો. હા, બાકી ગરજી નહીં હોય તો દર્શન કરી નાખ. પણ દિવાળીનો વ્લોગ બનશે ને બનશે દિવાળી તો ફાઇનલ બનશે. હા, આપણે ફટાકડા ખરીદવા જાય અને વ્લોગ બનશે અને દિવાળી રાતે જ બનશે. શું કેવું? તો ફટાકડા ખરીદવા ક્યારે જવું પડશે? આપણે કાલે વળે કાલ મેળો જોવા નહીં જવાનું. દિવાળી ક્યાં છે? દિવાળી દાડે આવવાનું, રાતે આપણે ટેટા ફોડવાના, દાડે ક્યાં ફોડવાનું. હા, જોઈએ તો આપણે બ્લોગ બની જાય. તો હવે આપણે મળીએ સીધા ગામમાં જઈને. તો બન્યા તે બ્લોગમાં મિત્રો આપણને મળી ગયા છે કચ્છુભાઈ જોઈ નાખો ચમ છે આ. ઓય અમને ભાડે મોઢું હતાવી લીધું છે. શરમાઈ છે બિચારા, શરમાવાનું નહીં. હું શરમાવું છું પૂરા તારા અંગત વાતો કરવા શરમાવું છું નહીં શરમાતો તો બસ પૂરા ખાલી લેટ આવજે. હવે શાંતિ છે, શરમાવાનું નહીં. તું શરમાય એટલે ઘણી વાત નહીં કરવી નહીં. તમે સાઈડમાં જતા રહેજો. હા એ હાર વડો આવજો 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 આવજો. તો જોઈ નાખજો આપણે કાસબાને પણ તમે મળી નાખ્યા. હવે આપણે જતા હતા ગામમાં, વિચારે તો ગામમાં જઈને ચાલુ કરવા પડે. હવે વર્ષમાં અમને મહેમાન મળી જાય એટલે મહેમાનને તો વ્લોગમાં લેવા જ પડી. હા, એટલે તો હવે આપણે મળીએ ગામમાં જઈને. તો બનાવી દેજો વ્લોગમાં. મિત્રો આપણે ગયા ગામમાં અને દહીં દળા મેં કીધું કન્ટિન્યુ આવીને બેઠા હતા પાળે ચાને બેઠા હતા. હવે ભાઈ હવે તો આવતું દહીંનું લેવા. દળી ગયું છે થોડું તો દળી ગયું છે. બીજું તું આમાં કાં તો બકરા આવેલા છે મમ્મા. હવે તમે કઈ તળાવ જોઈ નાખો. પુલ શંકરનું મંદિર એ તમને દેખાતું જ છે. આ તો તમને દેખાતું જ છે. નહીં જોવા હોય તો એ બતાવું હું તમને ફોટા કંપની. सकड़ो है ये है बाबा डेलू. हाँ सकड़ो तो एंटर सीधा टन 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 હવે આપણે દહીં લઈને જોડે મળીએ. હા, તો બને વ્લોગ આપણે મળી ગયા આપણો મિત્રો. જય માતાજી મિત્રો, આપણે આરકે ગુજરાતીમાં બીજી વાર આવી ગયા છીએ. હા, તો ભાઈબંધ આપણે ક્યાં ગયો તો ગોમમાં કે મને બ્લોગમાં લઈ રહ્યો તો આપણે એને બ્લોગમાં લઈને આવ્યો. કીધું ભાઈબંધ રેડી શેક નહીં રેડી એકદમ ટકાટક. કેવું ચાલે ભણવા? દિવાળી કેવી ચાલે? દિવાળી જબ્બર કડમ ચડે રેડી કડમ ચડે. ગમે ટેટા ફોડો ગમે. મિત્રો આપણે આગળ જઈને મળીએ. હા, તો મિત્રો અમે દહીંનું લઈને હવે આવી ગયા હતા. જો એકદમ ટકાટક રોડ ઉપર હવે જરા હતા ઘરે. શું કેવું ભાઈબંધ? હે ભાઈબંધ એટલે મારું છે આ વખતે દિવાળી જેવું લાગતું જ નહીં ને. પતંગ સકાય એના કરે દિવાળી કેવું કેમ ના લાગે નહીં પણ પેલા આપણે દુકાન પૂછ્યું ભાઈ શું કહેતા હતા.
આપણે શોખ મરી ગયા તો મરી ગયા છે ને? દિવાળી તો એવી ને એવી જ છે બિચારી. દિવાળી તો એવી ને એવી છે પણ આપણે મૂડમાં જ નહીં ને. એના માટે ખર્ચો કરવો પડે ખર્ચો તો આપણે કરી નાખે બુડા, આપણે મૂડ આવતું ખર્ચો તો કરી જ નાખે એમાં શું બધે જ આવતું નહીં નહીં. કોઈ દિવાળી જેવું લાગતું જ નહીં ને. આજુબાજુ કોઈ પેડા ફોડ થઈ જાય જોઈને આપણે ખાવા જાય નહીં કોઈ ફોડ તો ફોડ તાર ને કહો હતા આપણે તો દિવાળી ધમાકેદાર કરવાની છે. શું કેવું પપ્પા? શું કેવું બીજું મસ્ત પેડા હુતલી બોમ્બ અટુક બોમ્બ આટલું બોમ્બ ના ગેસ નું બાટલે ફોડ ये कुछ ज्यादा नहीं हो गया? ज्यादा हो गया इसलिए तो बोल रहा हूँ हम टाइम में अपने हिंदी बोला बात मेरा दोस्त मजाक मजाक में कुछ भी बोल देता है. हम गैस ना बाटला फोड़े चीज अल्लाह है शिव कोई ना शिखा घरे पाकतो नहीं तो मारी तो कोना પડદા ફંડ મળતા એ રહી જાય તું કોઈના વિશે હાલતા નહીં ભલો થઈ. તો મિત્રો ગાડી એકદમ ટકાટક. આમ તો બોલ ગેસ નો બાટલો ફોડવાની છે હિંમત ના કરતા ગાડી હાલ ખાલી હું કહું છું मजाक करो नहीं. મજાક કરો તો હજી ફોડ્યો નહીં ફોડવાનું नहीं मेरे दोस्त ने पहले से मैंने पहले से कह दिया था ना कि मेरा दोस्त मजाक में कुछ भी बोल देता है. हाँ तो मजाक कर रहा है. सीरियसली नहीं लेने का सीरियस नहीं लेने का. रिक्स बिल्कुल नहीं लेने का. આપણે ફોડવા તો પેલા ચકલી ડેટા અને બધા ફોડવા ને શું કે હુતળી બોમ્બ નહીં. यहाँ पे बोड़ी आ गई. बम फोड़ दो वाह बोरा खावा थी. एक आदवाल के पाकुरी ये भी हाथ में रे ये आयरे डाल दो. ला આયરે મારા ભાઈબંધને બોરું ખાવાની ઈચ્છા થઈ ગઈ છે. મેડાઈ ના બીજું હોય તાર માટે ગોતી નાખ. ખાઈને આવ્યો તો તું? ખાવા ખાવા તારા હું ખાઈને આવ્યો. તપે તપેદરું છે આમાં કા છે બસ બે તો ઘણે લાઈ ને કે માર નહીં ખાવું. પરસાદી બસ ઘણી ના હાલ માર નહીં ખાવું પણ ले बोड़ी मारे बे घणे बोड़ी पगम वाला जी. ये देख सकते हैं मेरे को यहाँ पे बोड़ी का कांटा लग गया तो हम इसको काट देते हैं. શું કે ભાઈબંધ? એ ભાઈબંધ આપણે આ બોડી કોટાથી તાર કોટાથી કોનમાં ના પાડ્યા વચ્ચે ઉરે નહીં પાડો નહીં પાડો. બસ તો મેં મારા ભાઈબંધને બોરું ખવડાવી નાખી ટકાટક વગર જરા ગુરુ પણ સારું લાગતું નહીં વગર સિઝન પણ શિયાળો આવે એટલે હવે શિયાળાએ કમબેક કઈ આવ્યું છે પણ મારા ભાઈબંધને કમબેક જ નહીં થતું. શિયાળાએ કમબે થઈ ગયા હવાર હવાર બહુ ઠંડી જાય ठंडी ठंडी નહીં ચાલે समर चालू है. समर चालू हो गया है. समर चालू हो गया. समर क्या है શિયાળાનું ચાર કહેવા ચાલુ થઈ ગયું એમ કીજે નહીં એ રેડી છે નહીં. તો મિત્રો અમારો વ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને બધાને એડવાન્સમાં હેપી દિવાળી. આપણે દિવાળીનો વ્લોગ બનાવવાનો જ છે પણ આ તો એડવાન્સમાં તમને કહી દીધું છે. કોઈ ભાઈ રેડી તો તારે કોઈ કેવું છે? હા તો મિત્રોને હેપી દિવાળી કહેવા માંગી છે. હું પણ દિલથી અમે ઘડીક ઊભા રહે છે કારણ કે થાક લાગ્યો છે. હેડીયાની તાપ લાગેલો છે તો આપણે ઘોડો અહીંયા પાર્કિંગ ઘડીક ઊભા રહે કારણ કે તાપ એવો લાગેલો છે ને વાત ના પૂછો. રેડી શું કે ભાઈ કોઈ કેવું તારે હવે? મોજે દરિયો બે એવું નહીં એટલે મને જાવ તો કોટા મને તો પેલા તારી બોલ પકડી જ રાખે છે. कोटा तारा को जूनो संबंध लागे नहीं मित्रों यहाँ पे ठंडा ठंडा वायर आता है. एक नंबर सुकून मिलता है. सुकून यहाँ पे शुक्र बदन गाड़ी तो बस कोटा में नाइस चीज़ है पंचर ना पड़े वो भाई उसी ने लाई थी हमें याद अच्छी हो उसी ने लाई थी तो भाई पंचर ना पड़ता. लेने का देने हो जाएगा गाड़ी. બીજું તો હવે શું કહું તમને કહો દિવાળી તો આપણે રાગે રાગે છે નહીં કહો તો આપણે ધમાકેદાર દિવાળી કરવાની શું કહો ભાઈ બન એકદમ ટકાટક एकदम टकाटक આપણે દિવાળી એકદમ ટકાટક જ કરવાની છે नहीं. देख सकते हैं यहाँ पे बहुत तप रहा है. अभी एंड ये मैंने घड़ियाल नवी लाई है. શું કહો ભાઈ બન રેડી લાગે છે ને टकाटक ટકાટક ને? હા અમારા ભાઈબંધની જ છે. શું કહું ભાઈબંધ? સાચી વાત મારી વસ્તુ મારા ભાઈબંધની વસ્તુ. એટલે મારા પાસેથી ઉસીની હાલ પહેરવા લીધી હતી મારા હાથમાંથી અને પહેરવા લીધી મારા બેટો કે મારી શું કહેવાય ભાઈબંધ છે એટલે હાલ લીધી પહેરવા કોઈ કહેવાય નહીં. અમારા ભાઈબંધની જ છે. કોઈ વધો નહીં આપણે પહેરવા લીધી છે. આ જો શરમાય છે રેડી. પહેલી વાર કોઈ 1500-1800 ની ઘડિયાળ જોઈએ એટલે લાગુ જ જોઈએ નહીં લાગુ જ હોય ને એકદમ ટકાટક. કેટલા હાલ્યા ભાઈબંધોને? અને હાલ્યા છે 1500 કીધા હતા 500 લઈને આવતો રહ્યો.
પોલિશ મારી તો ખાલી 1500ની જ છે. નહીં રેડી એકદમ ટકાટક. તો બીજું કંઈ કહેવા નહીં ભાઈબંધ, તું કઈ જડતા છેલ્લી વખત છેલ્લી વખત નહીં એન્ડ લાલજી. તો આજનો અમારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને ફરી એકવાર હું કહી દઉં છું એડવાન્સમાં હેપી દિવાળી. રેડી આવજો. જય માતાજી. જય માતાજી.